રંજન શું બનાવે છે? હાંડવો બનાવું છું આજે હું, દૂધી ગાજરનો. બરાબર. બેટર ક્યારે બનાવ્યું તું? બેટર મેં કાલે રાતે દાળ પલાળી દીધી હતી ને સવારે પછી એનું ખીરું કરી નાખ્યું. બરાબર. હવે આમાં શું નાખીશ? આમાં હવે હું કાંદો નાખીશ, પછી ખમણેલું ગાજર નાખીશ. બરાબર. પછી એમાં હું મકાઈ, અમેરિકન મકાઈ આવે ને એ ઝીણી મેં સુધારી દીધી છે. બરાબર. એ નાખીશ. હવે અને પછી એમાં હું છીણેલી દૂધી નાખીશ. પાણી એમાંથી કાઢી નાખવાનું. દૂધી નાખીશ. પછી આદુ મરચી વાટેલી નાખીશ. બરાબર. પછી એમાં હું નાખીશ હવે વાટેલું લસણ. બરાબર. પછી એમાં હું હવે નાખીશ ધાણા જીરું નાખીશ 2 ચમચી. પછી 1-1.5 ચમચી જેટલી હળદર નાખીશ. બરાબર. પછી લીંબુનો રસ નાખીશ 2-3 ચમચી જેટલો. પછી એમાં નાખીશ હું ખાંડ, નાની 4 ચમચી જેટલી ખાંડ નાખીશ. 4 ચમચી ખાંડ નાખવાની? હા, બરાબર. નાની ચમચી. બરાબર. હવે પછી એમાં હું નાખીશ હવે મરચું નાખીશ 1-1.5 ચમચી નાનું. લીલી મરચી છે ને એટલે આ મરચું આમે તીખું નથી. બરાબર. બરાબર. હું મીઠું નાખીશ સ્વાદ અનુસાર. બરાબર. પછી આ ખીરું બધું હું હવે મિક્સ કરી નાખીશ. બરાબર. બધું મિક્સ કરી નાખવાનું? હા, બધું મિક્સ કરી દેવાનું. બરાબર. પછી હવે શું કરવાનું એમાં? હવે હું આનો વઘાર કરીશ. બરાબર. આખું બેટર એકવાર બધું મિક્સ કરી દેવાનું? મિક્સ કરી દેવાનું. પછી આમાં રાઈનો તલનો વઘાર કરવાનો. મીઠો લીમડો કરવાનો છે કે કરેલો? હા, એ બાકી છે. બરાબર. હવે હું વઘાર કરીને આની અંદર નાખી દઈશ. બરાબર. તેલ ગરમ થઈ ગયું છે. આમાં રાઈએ થોડીક વધારે નાખવાની અને તલે થોડા વધારે નાખવાના. બરાબર. હવે કંઈ નાખવાનું આમાં? લીમડો નાખીશ ને. બરાબર. લીલો લીમડો નાખવાનો? લીમડો નાખીશ, મીઠો લીમડો. બરાબર. આ તો વઘાર તૈયાર થઈ ગયો. હવે આ બેટરમાં નાખી દઈશ. બરાબર. આના પાછું એકવાર ફરી મિક્સ કરી નાખીશ બધું. આખું બેટર ફરીથી મિક્સ કરી નાખવાનું? ફરીથી મિક્સ કરી દઈશ. હવે હાંડવો તું એક જ ઓલો કેક હાંડવો બનાવીશ કે બંને બનાવીશ? 2 પ્રકારના બનાવીશ. એક કેક પ્રકારનો હાંડવો બનાવીશ. બરાબર. અને એક આપણે પરોઠા બનાવીએ ને એ ટાઈપ બનાવ્યો. હા, જુઓ આ કેક હાંડવો છે. આ કેક હાંડવો બનાવ્યો મેં. બરાબર. અને એક હું ઓલા પુલ્લા બનાવીએ ને આપણે એ ટાઈપનો બનાવીશ. કેક હાંડવો તૈયાર થઈ ગયો? આ તૈયાર થઈ ગયો. બરાબર. આ હાંડવો બનતા મારે 20-25 મિનિટનો સમય લાગે. બરાબર. તો આ હાંડવો તૈયાર થઈ ગયો એમ? તો હવે ઓલો ક્યારે બનાવીશ? બસ હવે એ બનાવી દઉં. બરાબર. આમાં તેલ નાખ્યું. નોનસ્ટિક પેન લીધી, એમાં તેલ 1 ચમચી નાખ્યું. નોનસ્ટિક હોય એટલે તેલ ઓછું જોઈએ ને. બરાબર. હવે આ બેટર પાથરી દેવાનું? હા, આમાં 2 ચમચા બેટર નાખી દઈશ. બરાબર. એના સરખું. આ ચોટશે નહીં નીચે? ના ચોટે. બરાબર. નોનસ્ટિક હોય ને એટલે ચોટે નહીં નીચે. બરાબર. તો હવે આ પલટી મારી જશે? હા, તો બહુ મસ્ત થઈ જશે. બરાબર. આમાં હજુ હું થોડું તેલ નાખીશ ઉપર. બરાબર. અને ધાણા નાખીશ લીલા. તો તલ નહીં નાખવાના કે તલ અંદર વઘારવાના? તલ અંદર નાખેલા જ છે. બરાબર. આ ધાણા નાખી દીધા? હા. આના 5 મિનિટ થવા દઈશ મીડિયમ તાપે. બરાબર. તો હવે પલટાવવા માટે થઈ ગયો? નહીં, આ તો કેક હાંડવો થઈ ગયો. આ તો કેક હાંડવો છે. બરાબર. તો હવે ઓલો હાંડવો ક્યારે તૈયાર થશે? બસ હવે એ તૈયાર થઈ જશે. આ બીજો તૈયાર થાય છે ને? બરાબર. આને 5 મિનિટ આ રીતે રહેવા દઈશ. બરાબર. બંને હાંડવા તૈયાર થઈ ગયા? હા. હવે આને શું કરીશ? કટિંગ કરી નાખે? આને કટિંગ કરી દે. પીઝા કટિંગ કરીશ. બરાબર. કેમ આપણે પીઝા કટિંગ કરીએ? બરાબર. એ રીતે હું હાંડવો કટિંગ કરીશ. અને ઓલાના બી પીસ કરી નાખવાના? હા, એમાંય પીસ કરી દેવાના. પીસ કરી નાખ્યા એમ ને? તો બસ તૈયાર થઈ ગયો. એના સાથે ટામેટાનો સોસ હોય, મેં ટોપરાની ચટણી બનાવી છે, એની સાથે ખાવાનું. ચાલો દોસ્તો.